हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारू स्वागत है। सोजीनो 10 ज मिनिट में बनी जाए एटलो सरस नास्तो आपणे बनावे छे जे सांजे फटाफट बनी जाए छे। जुओ केटलो सरस छे एने जे पीस में कापवो होय कापी शकाय। तो चलो आपणे बनाववानी शरूआत करीए। तो अहींया मैं 3 वाटकी सोजी ज लीधुं छे एकલું અને ખાટી છાશ છે। તમારી જોડે દહીં હોય તો દહીં પણ ચાલે। तो खाटी छाश में આપણે फक्त વધારે नहीं 5 ज मिनिट एने मिक्स करी अने पलाळवानी जरूर है। तो आ रीते मिक्स करी देवानुं छे सारूं एवुं। अने आपणे वेजिटेबल नाखवाना छीए एटले थोड़ुं घट राखीशुं खीरुं जेथी करीने एनुं पाणी पण નીકળે। हवे 5 ज मिनिट माटे खाली तमारे ढांकी अने मूकी देवानी जरूर है। हवे एवुं नथी कि मैं जे वेजिटेबल लीधा ए तमारे लेवा। તમારી જોડે જે અવેલેબલ હોય એ વેજીટેબલ કટ કરી અને અંદર યુઝ કરી શકો છો। તો મેં એને કાપી લીધા છે। હવે સારી રીતે હવે લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી છે, કેપ્સિકમ એડ કર્યું છે, ડુંગળી એડ કરી છે, ટામેટાં એડ કર્યા છે। તો આ રીતે બધા વેજીટેબલ અને અહીંયા તલ છે, વરિયાળી, અજમો અને જીરું છે। એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે અને ચટપટું બને છે। તો સ્વાદ પ્રમાણે અહીંયા આપણે મીઠું છે, કોથમીર નાખી છે અને આપણે ધાણા જીરું છે તો અને મીઠું નાખ્યું છે। હવે આપણે મરચું કે હળદરનો યુઝ બિલકુલ કરવાનો નથી અહીંયા મિત્રો, અને આ ટેસ્ટથી જ સારો એવો ટેસ્ટ બની જશે। તો સરસ મજાનું અહીંયા મિક્સ થઈ ગયું છે। આપણે સારી રીતે એને મિક્સ કરી લીધું છે। તો બેટરને આટલું થીક રાખવાનું છે તો એના લીધે આપણે સરસ મજાનું વાનગી બનાવી શકીએ। તો હવે મેં અહીંયા છે નોનસ્ટિક પેન લીધી છે। જો તમારી જોડે ના હોય તો બીજી લઈ શકો છો। અહીંયા આપણે મેં ખાવાના સોડા નાખ્યા છે, એને એક્ટિવ કરવા માટે પાણી રેડ્યું અને ફટાફટ હલાવ્યા છે। હવે અહીંયા જુઓ કે આપણે વઘાર કરતા હોય ને ત્યારે ગેસની ફ્લેમ થોડી ધીમી રાખવાની, જેથી કરીને આપણો વઘાર સારી રીતે એબ્ઝોર્વ થઈ જાય અને શું છે કે ચોંટી ના રહે। તો આ રીતે મેં વઘાર કર્યો છે। હવે આપણે વઘાર કર્યો છે એની ઉપર જે આપણે ખીરું બનાવ્યું છે ને એ એડ કરવાનું છે। આ સોજીનો નાસ્તો ફક્ત બહુ જ ઓછા સમયમાં થઈ જાય છે અને ઘરમાં જે પણ વેજીટેબલ પડે હવે એનો યુઝ કરી શકીએ છીએ। જ્યારે ખાવાનું કંઈ પણ બનાવવાનું યાદ ના આવે ને તો આ બનાવી લેવું અને બધા પેટ ભરીને ખાઈ લે છે। ચટણી મેં બનાવી છે તો ચટણી સાથે પણ ખાઈ શકાય છે, સોસ સાથે પણ ખાઈ શકાય। આ રીતે ખીરું પાથર્યા પછી આપણે એની ઉપર મેં સ્પ્રિંકલ કર્યું છે મરચું। તો રેડ કલરનું મરચું જે મસ્ત કલરનો મસ્ત એવો લુક બી આપે છે। હવે આપણે એને વધારે નહીં 5 કે 7 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર મૂકીશું। જો કેટલું સરસ મજાનું એબ્ઝોર્વ થઈ ગયું છે તેલ અને સારો એવો ચડી ગયો છે, તમને દેખાય છે। હવે આ ઉલટાવો ને એટલે ઝારો લેવાનો, જેથી કરીને મોટી વસ્તુ પાછળ હોય ને તો આપણું મસ્ત એવું ઉલટી જાય। અને પછી આ રીતે કોઈ બીજા ચમચાથી આ રીતે સરસ રીતે આ રીતે ઉલટાવી દેવાનો છે। ઉલટાવવામાં બધાને તકલીફ પડતી હોય છે। હવે આ છે ને મેં થોડો થીક બનાવ્યો છે અને ક્રિસ્પી બનાવ્યો છે, કારણ કે બાળકોને ક્રિસ્પી વધારે ભાવે છે। હવે આપણે એને ઉલટાવીને જોઈ લઈશું। જો પાછળ પણ સરસ ચડી ગયો છે, પાછળ ચડતા વાર નથી લાગતી, ફક્ત 2 મિનિટમાં ચડી જાય છે। આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક શેર કે સબસ્ક્રાઈબ નથી કરતો, પ્લીઝ સબસ્ક્રાઈબ તો કરો અને લાઇક ચોક્કસથી કરજો। અને કોમેન્ટમાં મને જણાવજો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને મારા વિડીયો કેવા લાગે છે, પ્લીઝ મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। અને આ વેરાયટી તમે ચોક્કસથી બનાવજો। જો આપણે પીઝા કટરથી એને કટ કરી અને હું નજીકથી તમને બતાવું કે કેટલો સોફ્ટ અને મસ્ત થિકનેસવાળો છે, કેટલો સરસ મજાનો બની ગયો છે આ નાસ્તો। તો જો કેટલો મસ્ત છે, આપણે સોસ સાથે અને ચટણી મેં બનાવી છે। તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં।